આરોપ શું છે સુરેશભાઈ ઉપર, જે પત્રકાર છે એની ઉપર? રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર એક બિલ્ડર છે, મોટા ભાગે જનીશભાઈ અજમેરા, કોઈ નામ લે કે ન લે, આપણે જે તહેકીકાત કરી એમાં જાણવા મળ્યા એ પ્રમાણે જનીશભાઈ અજમેરા નામના એક બિલ્ડરની કોઈ એક સાઇટનું કામ ચાલે છે, બિલ્ડિંગનું. અને એને મટીરિયલ જે સળિયાથી માંડીને સિમેન્ટ ઇત્યાદિ પથ્થર વગેરે એ કઈ ત્યાં મૂક્યું છે સાઇટની બાજુમાં, જે સામાન્ય રીતે જનતાને નડે હાલવા ચાલવામાં. એવી વાત કરીને સુરેશભાઈ વડેચા જે છે એણે એના અખબારમાં અને સોશિયલ મીડિયામાં એની વિરુદ્ધની વાતો કરી હોય, સ્વાભાવિક છે. પછીથી શું થયું, એક કાલટી જ રચાણી હોય એમ જેનીશભાઈ અજમેરાનું કહેવાનું એમ થતું હોય છે, અથવા એના સૂત્રો એમ કીધું કે સુરેશભાઈ અમારી સામે એની પાસેથી પૈસા માગે છે કે તમે આવું નહીં આ લઈ લ્યો અથવા તો બંધ કરાવવું હોય ટૂંકમાં તો હું પૈસા માંગુ, એવો એ લોકોનો આક્ષેપ છે. આ આખા કેસમાં બધી વાત આક્ષેપ છે, તથ્ય નહીં. તથ્ય જુદી ઘટના, આક્ષેપ જુદી ઘટના. હું તમને આખી ડિટેલમાં વાત કરું કે જેની આપણે ભાઈ સુરેશભાઈએ પોતાના સોશિયલ મીડિયાથી માંડીને પોતાના અખબારમાં વાત કરી, પછી અન્ય દૈનિકોમાં પણ એ વાત છપાવવા માંડી, પાનાઓ ભરાઈને. એટલે પ્રેશર ટેકનિક બિલ્ડર ઉપર પ્રેશર આવે, સ્વાભાવિક જ છાપાને કારણે. પણ કોઈએ તથ્ય ન તપાસ્યું કે જેનીશભાઈનો જે પ્રશ્ન છે અથવા તો જે વાત છે એ નડે છે, કાટમાળ બધો ત્યાં નાખ્યો નડે છે, એ વાત હકીકત છે, રાઈટ. પણ એ નડે છે એટલે લખાય છે કે કઈ ફળતું નથી એટલે લખાય છે? વાત ત્યાંથી ડખો શરૂ થયો. તો જેનીશભાઈના સૂત્રોએ પોલીસને એમ કીધું છે કે અમારી પાસેથી પૈસા માગે છે. ઓહો, છાપવા નહીં છાપવાના. એનો અર્થ એ થયો, માની લ્યો કે આ જો તથ્ય હોય તો કહું છું, આ પાછું સત્ય નથી, આક્ષેપ જ છે. પણ જો એ હોય પૈસા માગતા હોય એનો અર્થ એમ છે જો પૈસા તમે આપી દો તો જનતાને પાછું કઈ નડતું નથી, તો ચાલવા દો. એ ડખો તો છે ને. સવાલ એ છે કે જયારે જર્નાલિસ્ટ પત્રકાર એ જનતા માટે કંઈક કરતા હોય તો બનવું તો એવું જોઈએ કે બિલ્ડર, જે તે બિલ્ડર, આ કેસમાં જેનીશભાઈ છે જવા દો, દુનિયાની કોઈ પણ સમસ્યા હોય, પત્રકારને કોઈ ઓફર કરે પૈસાથી માંડીને કોઈ પણ પ્રકારની, તો પણ પત્રકારે કહેવું જોઈએ કે તમારી ઓફર તમને મુબારક, આ જનતાની પીડાનું શું? તમે મને ધારો કે 5-50 હજાર રૂપિયા આપી દો, એથી કરીને આ રોડ ક્લિયર થવાનો નથી. તો ઇટ્સ એ જર્નાલિઝમ. પત્રકારત્વ શું છે? એ વ્યાપક જનતાના હિતમાં થનારું વાત છે. સેટિંગ કે સોદાબાજી નહીં, એ તો એનો અર્થ એમ થયું કે આપણે જનતાની સમસ્યાને ઢાલ બનાવીએ છીએ, તો એ તો કઈ રીતે ચાલે?